નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર। આપણી સાથે આજે ભુજના પ્રબુદ્ધ નાગરિક, એક અનુભવી રાજકારણી અને પરંતુ આખા કચ્છની અંદર એક ખાલી નામ જ કાફી છે, મહેશભાઈ ઠક્કર। અને વર્ષોના અનુભવ, રાજકીય અનુભવ, બોર્ડ અનુભવ અને રાજકારણમાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકેનો અનુભવ અને આટલું મોટું નામ અને એમના જે એનાલિસિસ છે, જે પણ અત્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધની પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને અત્યારે જે ભારત તરફથી પાકિસ્તાનના પાણી જે બંધ કરવામાં આવ્યા છે અને જે સિંધુ જળ સમજૂતી રોકવામાં આવી છે અને જે રદ કરી દેવામાં આવી છે અને એને લીધે સિંધુના પાણી જે રોકવામાં આવ્યા છે, આ પાણી કચ્છની અંદર કેવી રીતે પહોંચી શકે અને સિંધુ નદી વર્ષો પહેલા જ્યારે કચ્છમાંથી વહેતી હતી એને પુનઃ પાછી જીવંત કેવી રીતે કરી શકાય અને એ પાણી કચ્છને કેવી રીતે મળી શકે, આ બધું એનાલિસિસ અને એનો બોળો અનુભવ અને એના વિશે પૂરેપૂરી પડેપડની જે માહિતી જેમના પાસે હોય તો ફક્ત એક જ નામ છે, મહેશભાઈ ઠક્કર। આપણે એમની સાથે ચર્ચા કરીશું। સાહેબજી, તમારું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર। અને કચ્છની જનતા અને ખાસ કરીને આપણે ગુજરાત રાજ્યની સરકાર અને અત્યારે દેશની સરકાર એને અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે જે આપણે સિંધુ જળ સમજૂતી રદ કરી છે અને એના કારણે સિંધુ નદીના પાણી જે આપણે અત્યારે અટકાવ્યા છે થોડા ઘણા અંશે, તો એને કચ્છનો એનો લાભ કચ્છને કેવી રીતે મળી શકે અને એના માટે તમે શું કહેવા માંગો છો? તમારો શું અનુભવ છે? હું અંગત રીતે એમ માનું છું કે આ દેશના વડાપ્રધાનશ્રીએ અને સંરક્ષણ મંત્રીએ જે કંઈ પગલાં લીધા છે એ યોગ્ય પગલાં જ છે। સિંધુ જળ સંધિને સ્થગિત કરી છે એ પણ અતિ યોગ્ય પગલું છે, પણ આજે જ્યારે એ લોકો બે રાષ્ટ્રો વચ્ચે સમાધાનની પ્રક્રિયા આવે અને કંઈક બાંધછોડ કરવાની પરિસ્થિતિ થાય આ યુદ્ધ નિવારવા માટે, તો હું એમ અંગત રીતે એમ માનું છું કે આ લોકો પાકિસ્તાન સિંધુના પાણી મેળવવા માટે પોતાની શરત રાખશે, કારણ કે એમના માટે સિંધુના પાણી એ જીવન મરણનો પ્રશ્ન છે। તો આ બાજુ આપણે પણ સિંધુના પાણીને કારણે જે પણ મુશ્કેલીઓ છે એ આપણે પણ પકડી રાખશું એવી પરિસ્થિતિ છે। ત્યારે આજે એક સદનસીબે આપણે જળ સંશોધનમાં ને જળમાં આપણા પ્રધાન છે, આપણા CR પાટીલ છે, ડાયનેમિક પર્સનાલિટી છે અને હંમેશા હાર્ડ વર્કિંગ કરીને કાર્ય કરનાર છે। એટલે આપણે ઈચ્છીએ કે એ રાષ્ટ્રના સૂત્રધારોને આ વાત પર સમજાવી શકે કે જો આપણે સમાધાન કરવું હોય ને કાંઈ બાંધછોડ કરવી હોય તો આપણે એ રીતે બાંધછોડ કરીએ કે અમે પાણી આપીએ, એક શરતે આપીએ, થોડુંક વધારે પણ આપીએ, કારણ કે આપણે પંજાબ અને કાશ્મીરની બોર્ડર ઉપર સાપુર કાંડી ડેમ કર્યું, એને કારણે આપણું જે પાણી 8 મિલિયન એકર ફૂટ પાણી પાકિસ્તાનમાં વહી જતું હતું, આપણને મળેલું પાણી એ પણ હવે રોકાણું છે અને એ રોકાણું છે એ પાણી હરીકે બેરેજ મારફતે અહીંયા આ બાજુ મોકલવાના બદલામાં સિંધુને એ લોકોને કહીએ કે આમાંથી પણ અમે પાણી આપીએ, પણ તમે સિંધની અંદર આવેલા ભૂતકાળમાં ચર્ચાઓ થઈ છે, સર્વે થઈ છે, એ પ્રમાણે અમે શક્કર બેરેજ, ગીધુ બેરેજ કે કોટડી બેરેજ, હું સમજુ છું ત્યાં સુધી કોટડી બેરેજ આપણને અનુકૂળ છે, કોટડી બેરેજમાંથી આપણને એ પાણી આપે, પાઇપલાઇનથી આપે, ખુલ્લી કેનાલથી ના આપે। આ વાત આપણે જો શરત તરીકે જો અરસપરસની શરતો મુકાતી હોય તો આ શરત મુકાય અને જો અરસપરસ, કારણ કે એ લોકોને જરૂરત છે પાણીની, આપણે પાણી સ્થગિત કરી જ દેશું તો એમને પારાવાર મુશ્કેલી છે। આપણે થોડાક લિબરલ થઈએ અને હાર્ડ થઈએ અને એની સામે આ કન્ડિશન મૂકીએ કે ભાઈ તમે કોટડી બેરેજમાંથી અમને પાઇપલાઇનથી પાણી આપો, ભૂતકાળમાં સર્વે થયેલા છે
અને પાઇપલાઇનથી પાણી આવે જો તો લખપત તાલુકા સુધી પાણી આવે. પછી કચ્છની અંદર ક્યાં પાણી કઈ રીતે ગોઠવવું એ તો આપણા સૂત્રધારો ગોઠવી શકે. એટલે આ વાત એમના ધ્યાન સુધી પહોંચે તો એ યોગ્ય દિશામાં થશે. પાછું બીજી વાત, આપણે કદાચ થોડીક લિબરલ એ પણ કરી શકીએ, કારણ કે એમને જે પાણી મળ્યું છે, સિંધુનું પાણી જેટલું ત્યાં મળ્યું ને સિંધમાં આવે છે, એમાં આ બધા બેરેજીસમાંથી અને જે પાણી વધે છે એમાંથી ખારી જમીનને મીઠી બનાવવા માટે એ લોકો લીચિંગ પ્રોસેસ કરે છે. અને એ લીચિંગ પ્રોસેસનું કોન્સન્ટ્રેટેડ સેલાઇન વોટર એ લગભગ એપ્રિલ ને જૂનની વચ્ચે એ પાછી છોડે છે, કારણ કે માથેથી નવું પાણી આવવાની શરૂઆત થાય છે. એટલે એમને એ પાણી આ બાજુ છોડવા સિવાય બીજા કોઈ લેવલ પરમિટ કરતા નથી. એટલે આપણે કદાચ એમ કહીએ કે ભાઈ એ કોન્સન્ટ્રેટેડ સેલાઇન વોટર છોડો છો, એ તો એ ખરેખર અમારા માટે મુશ્કેલી છે, નુકસાનકારક છે, અને એ શરતનો ભંગ પણ છે. તમને અમે એટલી સગવડ આપીએ કે અહીંયાથી કેનાલ આખી ટ્રેન્ચ બનાવી અને કોરી ક્રીક મારફતે પાણી દરિયામાં નાખી દો, જેથી કરીને તમારો પણ પ્રશ્ન હલ થાય. અને આ બાજુ અમને પાઇપલાઇનથી પાણી આપો તો અમને પણ સુવિધા થાય. આ બે વાતો કરીને એમના પાસેથી પાણી આપવાની વાત જો આપણે સ્વીકાર કરાવી શકીએ કે ભાઈ કચ્છને આ રીતે તમે પાણી આપો અને અમે તમને ત્યાંથી જે પાણી જળ સંધિની રૂકાવટો કર્યું છે એમાં અમે લિબરલ થઈએ, આવી વાત તો થાય તો મને એમ લાગે છે કે આપણા ફાયદામાં ઉતરે. મહેશભાઈ, બીજી એક વસ્તુ પૂછવું કે આજે ખારું પાણી છોડાય છે, સલાઇન વોટર, એના કારણે આપણા કચ્છના રણને ને ખાસ કરીને બનાસકાંઠાથી કરીને કચ્છ સુધીનું જે રણ છે, આ રણને કેટલું નુકસાન થયું છે ને કેટલા લોકો ત્યાંથી માઇગ્રેન્ટ અત્યાર સુધીમાં થયા? આમાં વધુમાં વધુ નુકસાન આપણા બંનેને થતું હતું, કારણ કે દેખીતી રીતે સાઉથ વેસ્ટના પવન આવે ત્યારે આ લોકો પાણી છોડતા હોય, કારણ કે માથેથી બીજું પાણી આવતું હોય, એટલે ફરીથી કોન્સન્ટ્રેટેડ સેલાઇન વોટર છોડીને એટલે એ જે પાણી છોડે છે એ હવાના પ્રસારથી, દબાણથી એ પાણી બંને તરફ આવે છે. અને એક તબક્કે આપણું એક ગામ આખું માઇગ્રેટ થયું, લયવારા, અને એની આજુબાજુની 5 થી 7 વાંઢોને પણ માઇગ્રેટ થવું પડ્યું. અને પછી શું થયું કે આપણું જે ખાવડા ખડી રોડ બન્યો આપણો, એને કારણે કમસે કમ પાણી હવે ત્યાં રોકાય છે, પણ એનું કોન્સન્ટ્રેશન થાય છે એનું શું? એટલે આપણને નુકસાન થાય છે બહુ. એટલે એ નુકસાન નિવારવા માટે એ લોકોને આપણે કહી શકીએ એમ છીએ, કારણ કે ઇન્ડસ વોટર ટ્રીટીની અંદર પણ એ શરત છે કે કોઈ પણ રાષ્ટ્રને મળેલું પાણી એ બીજા રાષ્ટ્રને નુકસાન થાય એ રીતે વાપરી શકશે નહીં. અને એ વાપરે છે એટલે શરત ભંગ થયો, અને એ શરત ભંગને પણ આપણે આગળ વધારી શકીએ. અને જ્યારે આ સમજૂતી થતી હોય યુદ્ધની, ત્યારે વાત કરી શકીએ કે ભાઈ તમને આ પાણી બીજે ક્યાં મૂકી ન શકતા હો તો ટ્રેન્ચ બનાવી અને કોરી ક્રીક મારફતે તમે દરિયામાં નાખી દો, એટલે તમારો પ્રશ્ન હલ થાય. અને આ બાજુ અમને કોટડી ડેમમાંથી, પાકિસ્તાનમાં સિંધમાંથી કોટડી ડેમ, એ કોટડી ડેમમાંથી અમને પાઇપલાઇનથી અહીંયા પાણી આપો તો અમને પણ ઉપયોગી થાય. એ આખો અબડાસા અને એ વિસ્તાર સંકળાઈ જાય. અને મહેશભાઈ, ખાસ કરીને જે આ પાણી સલાઇન વોટર છે એ કદાચ પાકિસ્તાનનું ડાયરેક્ટ કોરી ક્રીક મારફતે થઈને વહે, એના માટે નહેર કે કાંઈ જે બનાવવાનું થતું હોય બનાવે, તો એના કારણે અત્યારે જે આપણું જે રણ છે અને જે પ્રદેશ નમકવાળો થઈ ગયો, ખારો થઈ ગયો છે, જે ખારું પાણી આવે છે, તો આ પાણી નહીં આવે અને ત્યાં સિંધુના જો પાણી આવે તો પરિસ્થિતિ કેવી હોઈ શકે? સિંધુના પાણી એટલા બધા મોટી ક્વોન્ટિટીમાં આખા રણને આપણે મીઠું કરી શકીએ એ પરિસ્થિતિ ન બને. અહીંયા તો પાછું કોરી ક્રીક મારફતે આ ખારું પાણી આવે રણમાં, અને એ તમારી જાણ ખાતર રણમાં કોરી ક્રીક મારફતે જે પાણી આવે એમાંથી જે મીઠું થાય, અને એ મીઠું તમને ખબર છે આખા રણમાં મીઠું પાકે છે ને આપણે મીઠું લઈએ છીએ. એટલે એની સાથે બહુ એ પ્રોસેસમાં આપણને કાંઈ મીઠી ન બની જાય. એક ખરું કે આપણે પહેલાં એક વાત હતી કે આપણે એને રોડ કમ રેક્લેમેશન બંધ, મેં જ દરખાસ્ત મૂકી હતી આજથી 61 વર્ષ પહેલાં,
કે આ ગરુલી સાંતલ પર રોડ કમ રેક્લેમેશન બંધ બનવો જોઈએ, જેથી કરીને જ્યારે વરસાદ થાય ત્યારે આપણા જે ડેમો છે, રુદ્રમાતા છે, કાયલા છે, નિર્વાણા છે, આ બધાના પાણી બન્નીમાં આવે છે અને એ પાણી આપણે એનામાંથી છોડી દઈએ, સંઘરાઈ જાય અને જ્યારે ખારું થાય ત્યારે ખોલીને કાઢી દઈએ. એટલે રોડ કમ રેક્લેમેશન બંધ બનાવવો એવી મેં દરખાસ્ત કરી હતી. અને તે વખતે ગુજરાત સરકારમાં જે કોઈ સૂત્રધારો હતા 75 થી 80માં, એમણે આ વાત સ્વીકારી હતી અને એના ઉપરથી જ ગરુલી સાંતલ પર રોડનું આખું નિર્માણ થયું, કારણ કે નકશો મારો જ બનાવેલો હતો આખો. એટલે એ હવે એ રણને મીઠું કરવાની વાત હાલના તબક્કે એ કોઈ શક્ય બનશે નહીં. બનીને આપણે મીઠું બનાવવા માટે નર્મદાના પાણીનો પણ વાત કરી, પણ નર્મદાનું પાણી પણ આપણને મળી શક્યું નથી. અને નહીં તો આપણને અહીંયા જો પાણી મળે ને આપણે બન્નીમાં લઈ આવીએ તો બન્નીની જે ખારાશ છે એને દૂર કરી શકાય ખરી, પણ એટલી ક્વોન્ટિટીમાં પાણી આ લોકો આપણને આપી શકે કે કેમ એ પ્રશ્ન છે. મહેશભાઈ, ખૂબ સરસ ચર્ચા કરી આપે. તો હવે તમે અત્યારે જે હાલની પરિસ્થિતિ છે અને આવતીકાલે જે 12 તારીખે ભારત પાકિસ્તાનની જે મિટિંગ થવાની છે, તો આ સમયે સરકારને તમે ટૂંકમાં આના વિશે જે તમારું જે એનાલિસિસ છે એના વિશે તમે જળ સંસાધન મંત્રી CR પાટીલ સાહેબને શું સંદેશ આપશો? પાટીલ સાહેબને હું વિનંતી કરું કે એ મોદી સાહેબ સુધી સારી રીતે સમજાવી શકવા માટે શક્તિમાન છે. એટલે આ વાત સમજાવે કે તમે એ લોકોને પાણીની જરૂરત છે, એ પાણી આપો તો એમાં શરત મૂકીને આપો કે અમને અહીંયા પાણી આપે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.